નમસ્કાર ખેડૂત મિત્રો, સંજય વાચી યુટ્યુબ ચેનલમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે પાણીના ટાંકા બનાવવાની સહાય આપવાની જે યોજના છે સરકારશ્રી દ્વારા, જે આ યોજના મળશે તમને, તેમજ આ યોજના માટે તમારે શું શું ડોક્યુમેન્ટ આપવા પડશે, કોને કોને આ યોજનાનો લાભ મળશે, તમામે તમામ તમને માહિતી આ વિડીયોમાં મળી રહેશે. તો આ વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો. મિત્રો, પાણીના ટાંકા બનાવવાની સહાય આપવાની જે યોજના છે તે આઈ ખેડૂત પોર્ટલ ઉપર ઉપલબ્ધ છે. તેમજ મિત્રો, આઈ ખેડૂત પોર્ટલ ઉપર આ યોજના શરૂ થઈ ચૂકેલ હોય છે અને વખતો વખત આઈ ખેડૂત પોર્ટલ ઉપર આ યોજના આવે છે. તો જોઈએ તો કે પાણીની ટાંકા બનાવવાની સહાય આપવાની યોજના છે, એનો હેતુ શું છે? તો કે રાજ્યના ખેડૂતોના ખેતરોમાં પાકને અનિયમિત વરસાદના નુકસાનથી બચાવવા તેમજ પાણીના કરકસર ઉપયોગથી રાજ્યને પિયત હેઠળના વિસ્તારને વધારવા, ગુણવત્તાયુક્ત ઉત્પાદન વધારવા માટે આ યોજના આપવામાં આવે છે. તો આ યોજનાનું સહાયનું ધોરણ કેટલું રહેશે મિત્રો? તો કે વ્યક્તિગત કે સામૂહિક જૂથના કિસ્સામાં સહાય ખર્ચના 50% અથવા ₹9.80,000 બેમાંથી જે ઓછું હોય તે આપવામાં આવશે. યોજનાનો લાભ કોને કોને મળવા પાત્ર છે? તો કે રાજ્યના કોઈ પણ ખાતેદાર ખેડૂત સહાયક જૂથમાં અથવા વ્યક્તિગત લાભ લઈ શકે છે. મિત્રો, આ યોજનામાં તમે માનો કે તમારો વ્યક્તિગત તમારે લાભ લેવો હોય તો પણ લાભ લઈ શકો છો. તેમજ તમે 3 થી 4 ખેડૂતો ભેગા મળીને જો લાભ લેવા માંગતા હો અને પાણીનો ટાંકો બનાવવા માંગતા હોય તો પણ તમને સામૂહિક જૂથમાં પણ આ સહાય આપવામાં આવે છે. વ્યક્તિગત સહાય મેળવવા માટે લાભાર્થીએ પોતાના ખેતરમાં જ ટાંકો બનાવવાનો રહે છે. તેમજ સામૂહિક ધોરણે લાભ મેળવવા માટે 2 કે તેથી વધુ ખેડૂતોનું જૂથ રચી તે પૈકી કોઈ પણ એક લાભાર્થી ખેડૂતના ખેતરમાં જ ટાંકો બનાવવાનો રહેશે. મિત્રો, હવે આ જે ટાંકો બનાવવાનો છે એ ટાંકાનું માપ સાઇઝ શું હશે અને તેના માટેનું સ્પેસિફિકેશન આપણે જોઈએ. તો કે લાભાર્થીએ પ્રતિ 75 ઘન મીટર પાણીના ટાંકા દીઠ ઓછામાં ઓછા 1 હેક્ટર જમીન અથવા તેના ગુણાંકમાં સૂક્ષ્મ પિયત કે માઇક્રો ઇરિગેશન સિસ્ટમ હેઠળ આવરી લેવાનો રહેશે, એટલે કે ટપક સિંચાઈ પદ્ધતિ કરવાની રહેશે. તેમજ ઓછામાં ઓછા 75 ઘન મીટરના પાણીના પાકો ટાંકો બનાવવાનો રહેશે. અરજી કરવાની રીત: અરજી કરવા માટે ખેડૂતોએ આઈ ખેડૂત પોર્ટલ ઉપર ઓનલાઈન અરજી કરવાની રહેશે. મિત્રો, સરકારે હવે 1 વર્ષથી આઈ ખેડૂત પોર્ટલ ઉપર પહેલાની જેમ ડ્રોની જેમ નહીં પણ વહેલા તે પહેલાના ધોરણે તમારે અરજી કરવાની રહેશે. જે વ્યક્તિઓની વહેલા અરજી થઈ જશે તે લોકોને અરજી થઈ જશે તો તેમનું સિલેક્શન થઈ જશે અને આમાં લોકો જિલ્લા દીઠ ટાર્ગેટ આપવામાં આવે છે. એટલે મારા વહાલા ખેડૂત મિત્રોને નમ્ર વિનંતી કે વહેલા તે પહેલા ધોરણે તમે અરજી કરી દીજો. હવે યોજનાની વધુ માહિતી જોઈતી હોય તો તમે કોનો સંપર્ક કરી શકશો? કે ગ્રામ સેવક, વિસ્તરણ અધિકારી ખેતી અને જિલ્લા કક્ષાએ જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રીનો સંપર્ક કરી શકો છો. તેમજ અરજી કરવા માટે જરૂરી કાગળો: હવે અરજી કરવા માટે તમારે જમીનની વિગત 7/12 અને 8 નકલની જરૂર પડશે. આધાર કાર્ડની નકલ જરૂર પડશે. બેંક પાસબુકની નકલ અથવા રદ કરેલ ચેક અને સંમતિ પત્રક. સંયુક્ત નામે જમીન ધરાવતા ભાગીદારો માટે હોય, લાગુ પડતું હોય તો, કેમ કે માનો કે 2 થી 3 ખેડૂતો ભેગા થઈને જો ટાંકો પાણીનો બનાવવા માંગતા હોય તો તેમના માટે સંમતિ પત્રક આવશે. તેમજ મિત્રો, આમાં એક ખાસ તમારે મોબાઈલ નંબરની પણ જરૂર પડશે, જેથી તમારો અરજીનો ઓટીપી તેમજ અરજીનો મેસેજ તે પણ આવી શકશે. મિત્રો, જો આ તમને વિડીયો ગમ્યો હોય તો તેને લાઈક કરજો, શેર કરજો અને સંજીવ વાચે યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા.